નમસ્કાર મિત્રો, નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમે અમદાવાદ જઈ રહ્યા છીએ। અમદાવાદ જવાનું કારણ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ નારણપુરા અમદાવાદનો લોકાર્પણ કાર્યક્રમ હતો। આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ 825 કરોડના ખર્ચે નવનિર્માણ થયેલું છે। આંતરરાષ્ટ્રીય સ્તરનું અત્યાધુનિક આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ જેની બહારથી આપ ઝલક જોઈ શકો છો। ખૂબ જ સુંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવેલું છે। ત્યારબાદ અમે લોકો નાસ્તો કરવા માટે ગયા હતા। નાસ્તા માટેની કેન્ટીનની સુવિધા પણ ખૂબ સુંદર છે, જે આપ જોઈ શકો છો। નાસ્તો કર્યા બાદ મેં અને મારી બેબીએ થોડો વિડીયો શૂટ કર્યો। બેડમિન્ટન ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ માટે અમને ડ્રેસ કોડ આપવામાં આવ્યા હતા, જે પહેરીને અમે તૈયાર થઈ ગયા હતા। અલગ અલગ એકેડેમીમાંથી છોકરાઓ ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામમાં આવ્યા હતા। આ ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામમાં આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ અમારી મુલાકાતે આવવાના હતા, જેના માટે અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, જે આપ જોઈ શકો છો। અમારી બાજુમાં ટેબલ ટેનિસ ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ પણ ચાલુ હતો, જેની નાની એવી ઝલક આપ લોગ જોઈ શકો છો। વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ નારણપુરા અમદાવાદ જે અત્યાધુનિક બનાવેલું છે, જેનો નાઇટ વ્યૂ આપ લોકો નિહાળી શકો છો। હવે આપણા દેશમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરની ગેમો પણ અહીંયા રમાશે। ત્યારબાદ અમે લાસ્ટમાં જતાં એક ફોટો ક્લિક કરીને છૂટા પડ્યા।